જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજનો આપણો ટોપિક છે જેના ઉપર આપણે વાત કરવાના છીએ, જે છે ક્રોધ, એંગર. ક્રોધ એક એવી ભાવના છે, એવી લાગણી છે કે જે કોઈ પણ ઘટનાના લીધે, કોઈ પરિસ્થિતિ કે કોઈ વ્યક્તિના લીધે ઉત્પન્ન થતી હોય છે, અને જેને નિયંત્રિત કરવું, કંટ્રોલ કરવું મોટાભાગે મુશ્કેલ હોય છે, કઠિન લાગે છે. તે માણસનો મનોવૈજ્ઞાનિક અને શારીરિક ક્રિયાઓ પર પણ તેનો બહુ પ્રભાવ પડે છે. અને અધિક ક્રોધ, વધારે ક્રોધ વ્યક્તિના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડે છે, અને સંબંધો અને સામાજિક જીવનમાં પણ ખૂબ જ પ્રભાવ પડે છે તેનો, ક્રોધનો. ક્રોધને સકારાત્મક દિશામાં નિયંત્રિત કરવું અને આ ભાવનાની લાગણીને સમજીને સારી રીતે વ્યક્ત કરવું એ ખૂબ જ મહત્વનું હોય છે. મોટાભાગે ધ્યાન, યોગ અને ચિંતન મનન એ ક્રોધને નિયંત્રિત કરવામાં સહાયક થાય છે. બીજાના પ્રત્યે સહાનુભૂતિ અને સમજદારી વિકસિત કરવાથી પણ ક્રોધને ઓછો કરી શકવામાં અને નિયંત્રિત કરવામાં તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.